ખૂબ રૂડા આશીર્વાદ અને મીઠી ટકોર. કારણ કે જ્યારે જ્યારે અમારે નાના ચિલોડાની વાત નીકળે એટલે મહંત સ્વામી મને કહે કે બધાને કહે જગ્યા ગોતવાનું રાખો, કારણ કે જેમ જેમ દિવસો આગળ વધતા જશે એમ એમ બધું ભરાતું જાય. અત્યારે પણ ઘણે બધે તપાસ કરીએ પણ કાં બહુ પેલી બાજુ હાવ છેડામાં આમ દૂર મળે ને આમ મળે ને અહીંયા ક્યાંય ઠેકાણા પડે એમ નથી. પણ આપણો પ્રયત્ન ચાલુ ને ચાલુ છે. આપણે પણ જેમ બને એમ નરનાળદેવને પ્રાર્થના કરીએ કે મંદિરનું પણ આપણું એક પોતાનું આગવું સ્થાન થાય અને ત્યાં બેસીને આપણે સુખેથી ભજન ભક્તિ કરી શકીએ. આવો મોહન સ્વામી, રામસ્વામી સવારના 12 હતા, એમને આપણે રજા આપીએ, પણ થોડાક આમંત્રિત મહેમાનો છે, એ આમંત્રિત મહેમાનોને યાદ કરીએ. સત્વરે મોહન સ્વામી પાસે આવજો. સાથે સાથે આજના બધા યજમાનો સત્વરે આવજો, એમને હાર પહેરાવીને મોહન સ્વામી આશીર્વાદ આપશે. નામ બધાના નથી બોલતો, પણ સત્વરે બધા યજમાનો આવજો. પટેલ મહેન્દ્રભાઈ અંબાલાલ આજના આપણા થોડા ઘણા મહેમાનો છે, એમને યાદ કરીએ. માણિકપુરાવાળા પટેલ કમલેશભાઈ નથુદાસ આજોલવાળા, પટેલ હિતેશભાઈ કેશવલાલ દેલવાડાવાળા, પટેલ રાજેશભાઈ કાળીદાસ વિહારવાળા, પટેલ પ્રવીણભાઈ રમણલાલ વિહારવાળા, પટેલ મુકેશભાઈ રિધમ હાઇટ્સ. સાથે અમારે ગાંધીનગરથી પણ ઘણા બધા હરિભક્તો પધાર્યા હોય. અમારે શાંતિલાલ આવજો ગાંધીનગરથી. બધી સભામાં જવાનું નિયમ લીધું છે. નાનજીભાઈ આવજો. સાથે અમારે સભાની નાની મોટી જવાબદારી રાખીને ભરતા મુકેશભાઈ, મનીષભાઈ, એ પણ સત્વરે આવજો, કારણ કે બધાને લેવા જઈશું તો વધારે સમય થશે. અને સર્વે યજમાનો સત્વરે ઊભા થજો. આપણે જે સંત પૂજનમાં યજમાનોને લીધા હતા બધાએ સત્વરે આવજો. વધારે સમય આપણે નથી લેવો. આપણા મંડળને કહીએ ત્યાં સુધી એક નાનું કીર્તન બોલીએ, ત્યાં સુધી સર્વે હરિભક્તોને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય. સંત પૂજનની સાથે સાથે તેમજ યજમાનોને પણ પૂજન વિધિ જે ચાલે છે તો સાથે સાથે એક કીર્તન લઈ લઈએ. મારે આનંદનો દિન આજ રે રજૂ કરશે રાજુભાઈ સોની. तो दासन को मैं दास हूँ, मैं हाजर हूँ गम हजूर, निष्दीन ब्रह्मानंद कहे मोहे निमखन रखियो दूर, मोहे निमखन रखियो दूर। है मारे आनंद नो दिन हाजर रे, मारे आनंद नो दिन हाजर रे, प्रभु
ગલિયા પડે છે બેહુ કાલે નરનારાયણ દેવની જય. આ કીર્તન ભક્તિની મજા એ છે કે હૃદયના ભાવથી કહીએ તો આનંદ થાય. અને આવો આનંદનો દિવસ હજુ તો આમ તો હવે બરાબરની શોભા જામી છે હો. હવે ટાઈમ જોવા જઈએ તો સત્સંગ કરવાનું રહી જાય, અને સત્સંગ કરવા બેસીએ તો પછી સમય જોવા રહીએ તો પછી સત્સંગ ક્યારેય થાય નહીં. પણ વિશેષ આટલા બધા સંતોની ઉપસ્થિતિ હોય, સાથે સ્વામી યજ્ઞપ્રકાશ સ્વામી, આમ તો કથા વાર્તાનો ક્રમ ચાલુ ને ચાલુ હોય. અને કોઈ પૂછે ને કે નાના ચિલોડાવાળા એવું તો શું કર્યું, બધાય મોટા મોટા વક્તાઓને લઈને આવ્યા. પણ જે નરનારાયણ દેવ પ્રત્યેની નિષ્ઠા છે અને એ જ કારણ છે. યજ્ઞપ્રકાશ સ્વામીને કીધું કે તમે આવશો ને આજે? હા, કે નાના ચિલોડાવાળાએ આમંત્રણ આપ્યું હતું તો ખરું, પણ કે આવવું પડશે. મેં કહ્યું આવો તો સારું, કીધું આવવું તો પડશે જ કીધું. પણ હરિભક્તોને પણ એટલો ભાવ છે, પ્રેમ છે. અને સંતો પણ જ્યાં નરનારાયણ દેવની નિષ્ઠા હોય ત્યાં ખુલ્લા દિલથી પોતાનું માની અને ત્યાં સમર્પિત થઈ સંતો પણ પોતાપણું રાખીને ત્યાં જોડાતા હોય. શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશ સ્વામી આમ તો એ બીજા પ્રસંગમાંથી ભાગ્યા જ આવ્યા છે હો. આપણે એમને પણ વધારે હેરાન ખોટી નથી કરવા, પણ એમની પાસેથી પણ વિશેષ સત્સંગ કથા વાર્તાનો લાભ લઈએ. ત્યારબાદ શાસ્ત્રી સ્વામી સત્યસંકલ્પદાસજીને પણ આપણે સાંભળીશું, અને પછી છેલ્લે આરતી કરી પ્રસાદ લઈને બધાએ છૂટા પડીશું. શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશદાસજી. યદભાંગત પરિસ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો સ્વયં શ્રીમાન વિજયતેતરા. સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, સભામાં ઉપસ્થિત આદરણીય પૂજનીય સર્વે સંતો, સર્વે શ્રીજીને લાડીલા દરેક હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અમદાવાદ શ્રી નરનારાયણ દેવદેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા સમગ્ર ધર્મકુળની આજ્ઞા અને આશીર્વાદથી આપણા ગાંધીનગર સેક્ટર 2 મંદિરનો રજત જયંતિ મહોત્સવ
એના ઉપલક્ષની અંદર નાના ચિલોડાને આંગણે સુંદર સત્સંગ સભાની અંદર આટલા બધા સંતોના દર્શન થવા. આમ સત્સંગ સભા હોય ને એટલે જનરલી 2 કે 4 સંતોના દર્શન થાય, પણ નાના ચિલોડાના હરિભક્તોનો ભાવ એટલો બધો છે કે આટલા બધા સંતો સત્સંગ સભાની અંદર લાભ દેવા માટે આવી ગયા. આપણો સત્સંગ છે ને મહિમાનો સત્સંગ છે, દિવ્યતાનો સત્સંગ છે, સમજણનો સત્સંગ છે. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે સર્વોત્તમ સત્સંગ કયો? તો કે સમજણે કરીને જે સત્સંગ થાય ને એ સર્વોત્તમ સત્સંગ કહેવાય. બહુ અતિશય જ્ઞાન હોય અને અતિશય વિદ્વાન હોય, અતિશય ડાયો માણસ હોય, પણ જ્યાં સુધી ભગવાનનો, હરિભક્તનો, સાધુનો, ધર્મકુળનો, સત્સંગનો મહિમા જાગે નહીં ત્યાં સુધી જ્ઞાન પણ કશા કામમાં આવતું નથી. અને મહિમા જગાડવા માટે એકલું જ્ઞાન પણ કામ કરતું નથી. મોટા મોટા પૂર્વે વિદ્વાનો થઈ ગયા, મોટા મોટા પંડિતો થઈ ગયા, જ્ઞાનીઓ થઈ ગયા. કેટલા બધા જ્ઞાની અને પંડિત હતા, પણ તોય ભગવાનને તો ઓળખી શક્યા નહીં. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં 2 જણ એવા હતા. એક બ્રહ્માનંદ સ્વામીના ગુરુ મુનિ બાવા અને એક આમોદના દીનાનાથ ભટ્ટ. આ બંને બહુ જ્ઞાની ને બહુ પંડિત હતા. મુનિ બાવા તો સુરતની અંદર બધા બ્રાહ્મણના દીકરાઓને, સંન્યાસીઓને ભણાવવા માટેની એક સ્કૂલ ચલાવતા હતા, ગુરુકુળ ચલાવતા હતા. અને એટલા બધા જ્ઞાની, એટલા બધા પંડિત હતા. પણ બ્રહ્માનંદ સ્વામીએ ખાલી એકવાર કીધું ને કે આ પૃથ્વી ઉપર કળિયુગમાં ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થયા છે, તો મુનિ બાવા એ વખતે એવું બોલ્યા કે કળિયુગમાં ભગવાન કશું હોય નહીં. તો જે જ્ઞાન તમને ભગવાનની ઓળખ ના કરાવે એ જ્ઞાનને કરવાનું શું? પછી તો બ્રહ્માનંદ સ્વામી ગઢડા લઈને આવ્યા અને મહારાજે પરચો આપ્યો ત્યારે પ્રતીતિ થઈ કે આ ભગવાન છે. એવા ને એવા આમોદના દીનાનાથ ભટ્ટ હતા. પોતે સત્સંગી જ હતા, સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા. ભાગવતના 18,000 શ્લોક દીનાનાથ ભટ્ટને મોઢે હતા. લ્યો, આખું ભાગવતજી મોઢે. ડાકોરની અંદર એમને ડંક પુરાણ નામનું એક પુસ્તક, શાસ્ત્ર લખેલું છે. બહુ વિદ્વાન, બહુ જ્ઞાની, બહુ પંડિત હતા દીનાનાથ ભટ્ટ. પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી અને શિક્ષાપત્રીની અંદર મયારામ ભટ્ટનું નામ લખ્યું. એટલે દીનાનાથ ભટ્ટને એમ થયું કે સ્વામિનારાયણને વિવેક આવડતો નથી. લ્યો, કે હું આવડો મોટો જ્ઞાની છું, પંડિત છું, મારું શિક્ષાપત્રીમાં નામ નહીં, અને ઓલો આજકાલનો અભણ છે, અંગૂઠા સાપ છે, એનું શિક્ષાપત્રીની અંદર નામ લખી નાખ્યું. સ્વામિનારાયણને વિવેક આવડતો નથી. હવે જો ભગવાનને જે સમજી ના શકે, ભગવાનને ઓળખી ના શકે, એને ભાગવતના 18,000 શ્લોક મોઢે હોય તો એ શું કરવાનું? કયો, ગમે એવી વિદ્વતા હોય શું કરવાની? સત્સંગ સાથે વાંકવું પડ્યું, જતા રહ્યા. પછી તો નિર્વિકલ્પાનંદ સ્વામીનો યોગ થયો. તે નિર્વિકલ્પાનંદ સ્વામીને મહારાજ જોડે વાંકવું પડેલું. એ 2 દુખિયા ભેગા થયા. અને પછી તો 2 જણે નક્કી કર્યું કે સ્વામિનારાયણ તો ભગવાન છે જ નહીં, સ્વામિનારાયણને ભગવાન માનવાય નહીં. આવું બધું આ બંને જણે નક્કી કરેલું. પણ એમાં મહારાજે પછી એવો ચમત્કાર કર્યો ને કે દીનાનાથ ભટ્ટની છોકરીને જ ભૂત વળગ્યો, બ્રહ્મ રાક્ષસ. અને પછી તો એ બ્રહ્મ રાક્ષસ એવો વળગ્યો ને કે આ દીનાનાથ ભટ્ટના ઘરમાં હાહાકાર મચી ગયો. દીનાનાથ ભટ્ટ પૂજા કરવા માટે બેહે ને તો અભક્ષ વસ્તુઓ લાવી નાખે. એટલું જ નહીં, દીનાનાથ ભટ્ટ જમવા બેઠા હોય ને તો આવીને અંદર અભક્ષ વસ્તુઓ નાખી દે, એવો બ્રહ્મ રાક્ષસે હાહાકાર કરી નાખ્યો. અને દીનાનાથ ભટ્ટે કેટલાય ભૂવા બોલાવ્યા અને કેટલાય કામણ ટુમણ કરાવ્યા, પણ કોઈ જગ્યાએ મેળ આવ્યો નહીં. પછી દીનાનાથ ભટ્ટે છેલ્લે સ્વામિનારાયણ ભગવાનના શરણે ગયા અને સ્વામિનારાયણ ભગવાનને જઈને પ્રાર્થના કરી કે મહારાજ, આ દીકરીનું જીવન છે ને બરબાદ થાય છે, કંઈક દયા કરો. કે
મહારાજ કહે કે આ બ્રહ્મ રાક્ષસ એક ઉપાય કરીને જ જશે કે મયારામ ભટ્ટ છે ને એ જ્યારે જમવા બેહે ને પછી જમી રહે અને જે હાથ ધોવે ને એ હાથ ધોયેલું પાણી આની ઉપર છાંટો એટલે આ બ્રહ્મ રાક્ષસ જતો રહે છે. પછી તો મયારામ ભટ્ટ જમીન ઊભા થયા અને હાથ ધોયા ને એ પાણી હતું ને એ દીનાનાથ ભટ્ટે બ્રહ્મ રાક્ષસ ઉપર છાંટ્યું ને બ્રહ્મ રાક્ષસ રાડ પાડીને જતો રહ્યો. ત્યારે દીનાનાથ ભટ્ટને એમ થયું કે મયારામ ભટ્ટ જે અજ્ઞાની છે, અબુધ છે, એનું હાથ ધોયેલું પાણી જો મારી દીકરી ઉપર છાંટવામાં આવ્યું અને બ્રહ્મ રાક્ષસ જતો રહ્યો, મયારામ ભટ્ટનો જો આટલો મહિમા હોય તો મયારામ ભટ્ટ જેનું ભજન કરે છે ભગવાનનો કેટલો મહિમા હશે. કે ત્યારે એને ઓળખાણ થઈ. એટલે એકલું જ્ઞાન છે ને એ કોઈ દી ક્યારે પણ ભગવાનની ઓળખ કરાવતું નથી. જ્ઞાન પણ સમજણે યુક્ત સત્સંગ ને જ્ઞાન હોય ને તો જ ભગવાનની ઓળખ ને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ને. આપણને બધાએ મહારાજને મહિમાથી ઓળખ્યા છે. અને હું વારે વારે એટલે વાત કરું કે ભાઈ આ સત્સંગ છે ને એ મહિમાનો ને દિવ્યતાનો સત્સંગ છે. અહીંયા દોઢ ડાયાઓનું કશું કામ છે નહીં. જે પોતાની બહુ બુદ્ધિ વાપરે ને એનું આ સત્સંગમાં કોઈ જ કામ નથી. આ સત્સંગમાં તો જો દિવ્યતા રાખે, મહિમા રાખે તો જ ભગવાનને ઓળખી શકે ને ભગવાનને પામી શકે. બાકી દાપણ કરવા જાય ને એ આ સત્સંગમાં કોઈ કાળે કરીને ભગવાનને પામી શકે એમ નથી. ભગવાન કૃષ્ણ વખત ગોપીઓ હતી તો ગોપીઓમાં કોઈ જ્ઞાન નહોતું, પણ ગોપીઓએ જેવા ભગવાનને ઓળખ્યા હતા ને એવા તો બ્રહ્મવેતા ઉદ્ધવજીએ પણ ભગવાનને ઓળખ્યા નહોતા. જે જ્ઞાની પંડિત હતા પણ જેવા ગોપીએ ઓળખ્યા એવા ઉદ્ધવજી નહોતા ઓળખી શક્યા. એટલે ભગવાનને ઓળખવા માટે સમજણ, મહિમા અને દિવ્યતા જોઈએ. આપણી પાસે ભવ્યતા નથી પણ આપણી પાસે દિવ્યતા છે. આ વાત કાયમ માટે યાદ રાખજો. આપણે ભવ્યતામાં નથી માનતા, આપણે દિવ્યતામાં માનીએ છીએ. દિવ્યતા એટલે નાનામાં નાનો હરિભગત હોય ને એની અંદર ભગવાનનો મહિમા ઠસો ભરેલો હોય. અહીંયા આપણે જેટલા બેઠા છીએ ને આમાં બધા જ ભગવાનના મહિમાવાળા છીએ, કોઈ વ્યક્તિના મહિમાવાળા છીએ નહીં. તમે અહીં સભામાં આવ્યા તો કોના મહિમાને લઈને આવ્યા છો? ભગવાનના મહિમાને લઈને આવ્યા છો. તમે કોઈ વ્રજ સ્વામીના મહિમાને લઈને કે કોઈ વ્યક્તિના મહિમાને લઈને આવ્યા નથી. આપણો સત્સંગ છે ને એ ભગવાનના મહિમાનો, દિવ્યતાનો સત્સંગ છે. એવા સત્સંગની આપણને બધાને પ્રાપ્તિ થઈ છે અને એ ભગવાન જેવા છે એવા ઓળખી એ ભગવાનને આપણે પામી શકીએ એના માટે સંતો આ બધો દાખલો કરતા હોય છે. નાના ચિરોડાનો સત્સંગ બહુ દિવ્ય સત્સંગ છે. અહીંયા હમણાં સભાઓ ચાલુ થઈ, 16મી સભા સુધી તમે પહોંચી ગયા. નહીંતર ઘણી વખત એવું હોય સભાઓ ચાલુ થાય ખરી પણ કેવું હોય, પ્રારંભે સુરા ને પછી પૂરા, પછી ગમે ત્યારે બંધ થઈ જાય, કાંઈ નક્કી હોય નહીં. પણ વ્રજ સ્વામી જેવા સંતોનો તમને બધાને સહારો મળે છે, સહયોગ મળે છે એટલે સત્સંગ તમારો દિન પ્રતિદિન વધતો જાય છે. એટલે આપણા નાના ચિલોડાની સભા સાથે સાથે ગાંધીનગર સેક્ટર 2 મંદિરનો રજત જયંતિ મહોત્સવ 25 વર્ષનો ઉત્સવ આવે છે. અને આ ઉત્સવ બહુ ભવ્યતાથી ઉજવવાનું મહારાષ્ટ્રની આજ્ઞાથી જ્યારે આ સંતોએ નક્કી કર્યું હોય. આમ તો વ્રજ સ્વામીએ છે ને આમ ગાંધીનગરનો ઉત્સવ હોય ને એટલે ગાંધીનગરમાં જ રમવાનું હોય, બહુ જનરલી સંતો બહાર જાય નહીં. પણ આ તો કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો શેડો મૂકશે નહીં. ગાંધીનગરનો ઉત્સવ ત્યાં સુધી લાંબો થવાનો છે. અને સારું છે, ઉત્સવ ગાંધીનગરનો છે પણ લાભ કેટલા બધાને મળે છે. અને અમારે સાધુને તો સત્સંગ કરાવવાનું નિમિત્ત જોઈએ. ગમે તેવું નિમિત્ત ઊભું કરી અને ગમે એમ કરીને ભગવાન જ ઓળખાવા છે ને આપણે તો. એટલે એ ગાંધીનગર સેક્ટર 2 મંદિરનો જે આપણો આગામી ઉત્સવ આવે છે રજત જયંતિ મહોત્સવ, એને ધ્યાનમાં લઈ અને 25 સભાઓ તો પૂરી કરી. હવે ગામડે પાછી સભાઓ ચાલુ કરી છે. એમાં આ ત્રીજી સભા છે ને વ્રત? આ ત્રીજી સભા છે.
આવી ગામડે ગામડે બધી જગ્યાએ એમણે સભાઓ અને સત્સંગ ચાલુ કર્યો છે, જેથી કરીને હરિભક્તોને બધાને આ નિમિત્તે લાભ મળે. અને માત્ર ધાર્મિક આયોજનો એકલા જ નથી. આપણો સંપ્રદાય છે ને એ સમાજ સાથે જોડાયેલો સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાન આજથી 200-250 વર્ષ પહેલાં જો ના આવ્યા હોત ને તો ગુજરાતની દશા દિશા બધું જુદું જ હોત. બહુ દશાની દિશા જુદી હોત. એટલે આપણે સમાજ સાથે જોડાયેલા છીએ, એટલે સામાજિક કાર્યો પણ આ ઉત્સવના ઉપલક્ષમાં નાના મોટા થવાના છે. ધાર્મિક આયોજનો અને સામાજિક આયોજનો. ધાર્મિક આયોજનોની અંદર આ સત્સંગ સભા એક એનો અંગ છે, અને એ નિમિત્તે જે આ સુંદર નાના ચિલોડાના હરિભક્તોએ લાભ લીધો, તમે બધા જ હરિભક્તો વ્રજ સ્વામીને તન મન અને ધન ત્રણેય પ્રકારે સહયોગ આપજો, જેથી કરીને ગાંધીનગરના ઇતિહાસમાં ગાંધીનગરનો રજત જયંતિ મહોત્સવ છે ને એ સુવર્ણ અક્ષરે લખાઈ જાય. એ તમારા બધાના સહયોગથી જ એ વસ્તુ સફળ બનશે. બાકી કોઈ પણ કાર્ય કરવું હોય તો એ અઘરું પડી જાય. પણ અમારા વ્રત સ્વામી બહુ ખંતીલા છે, બહુ ઉત્સાહી છે, અને પાછા બધા જ હરિભક્તોને સાથે લઈને ચાલવું, કેમ કરીને હરિભક્તો પાસેથી કામ લેવું, આ બધી સંપૂર્ણ કળા સ્વામિનારાયણ ભગવાને એમાં મૂકી છે. અને કળાનો અત્યારે એ પણ ઉપયોગ કરે ને આપણો સત્સંગ સમાજ પણ એનો લાભ લેશે. તો આવો આ પ્રસંગે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નાના ચિલોડામાં જલ્દી મંદિર બની જાય અને ગાંધીનગરનો ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવાય, એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અમારી સાથે પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગોપાલ ચરણદાસજી સ્વામી વતી પણ પ્રાર્થનાની સાથે બધા જ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ રૂડા આશીર્વાદ શાસ્ત્રી સ્વામી યજ્ઞ પ્રકાશદાસજી. અમારે નાના ચિલોડા ગાંધીનગરની હારે એવી રીતે જોડાયેલું છે, અહીંયા જીવદયા મંડળે ચાલે છે. એમાંય પાછા આપણા બધા હરિભક્તો ભેગા જ છે મંડળમાં સાથે. પણ પેલું ઉત્તરાયણ નિમિત્તે કે આડું ગાયના ઘાસચારા કે ગાયના ખોળના કોથરા એ પાછા નાના ચિલોડાના આવે જ છે. આપણે એવી રીતે પણ જોડાયેલા છે. ધનુર્વાસમાં પણ સાથે જોડાયેલા છે. હિંડોળા ઉત્સવમાં પણ સાથે જોડાયેલા છે. નાની મોટી ઠાકોરજીની રસોઈ એવું કંઈ હોય એ માટે પણ ગાંધીનગર સાથે બધાય જોડાયેલા છે. અને અમારે જ્યાં અમારું કાર્યક્ષેત્ર હોય, તમારે કેમ બિલ્ડિંગ ચાલતું એટલે સાઇટ કહેવાય, એમ અમારી અહીંયા સાઇટ ચાલે છે. દર હરિનવમી આવે એટલે કોઈક સંતોની વ્યવસ્થા કરવાની, સંતો કથા વાર્તા, અને વારાફરતી બધા સંતો આવે એ વિશેષ સત્સંગ કથા વાર્તાનો લાભ મળે. આપણે ઘણા બધા સંતોને પણ અહીંયા શાસ્ત્રી સ્વામી સત્યશંકરદાસજી કેટલી બધી સભાઓ કરી. પહેલાં તમે બંને સાથે આવતા, હવે નવું આવતો, હું થોડો વધારે ટાઈમ કાઢતો, મારે બીજે ચાલુ હોય. શાસ્ત્રી સ્વામી આવી જાય કે વાંધો નહીં, કે હું જઈ આવીશ કે પછી શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી આદરજવાડા, એમને 2-3 સભાનો આપણને લાભ આપ્યો. કાલુપુરથી બીજા બધા આનંદ સ્વામી આદિક સંતો પણ ઘણીવાર પધાર્યા છે. પણ આપણી સભાનો ક્રમ પણ ચાલુ. આ સંતો પણ સાથે સત્સંગ કરાવવાનો હોય એટલે ખૂબ જ ઉત્સાહથી સાથે જોડાયેલા હોય, અને એમને એમ આપણો સત્સંગ પણ રૂડો અને રડિયામણો છે. આવો અત્યારે વિશેષ નાનું મોટું આયોજન હોય તો આપણું મંડળ એનું બધું બહુ સક્રિય છે. પણ બધાય વતી છે ને અનિલભાઈને તાલીઓથી વધાવો. આમ દોડતા હોય અને સભા હોય ને એટલે પહેલાં ફોન કરે, 4 દી પહેલાં ફોન. સંતો કેટલા હશે? કોઈ ઊભા રહો છો, ઘણી વાર 4 દી આડા છે કીધું. અમારા સંતોના કાર્યક્રમ ક્યારે શું ફરી જાય કંઈ નક્કી નહીં કીધું, પણ કીધું સંતો પધારશે એ જવાબદારી મારી, પણ સત્સંગ આપણો ચાલુ રહેશે. પણ નાની બાબતનું ધ્યાન રાખી અને બધાય કાર્યકર્તાઓ એકબીજા ભેગા થઈને કે અનિલભાઈ તમે સ્વામીને પૂછી જુઓ ને કે આનું શું કરવાનું છે. પણ અનિલભાઈ હોય, રમેશભાઈ, ભરતભાઈ બધા એકમેક થઈ અને સત્સંગ માટે કાર્યરત છે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. રમેશભાઈને અને અનિલભાઈને કહીશ, સંતોને બધાને ભેટ વિધિ કે અમારે જાતે અમે કરીશું. આવો સંતોને ધોત્યા ભેટ આપશે. ત્યાં સુધી આપણે એક નાનું કીર્તન સાંભળીએ, પછી શાસ્ત્રી સ્વામી સત્યશંકરદાસજીની કથા વાર્તા સાંભળી અને તરત જ પૂર્ણાહુતિની આરતી તરફ આપણે જઈશું. હવે પછીનું કીર્તન મિત્તુલભાઈ રજૂ કરશે. રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે.
બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શ્રી નર નારાયણ દેવની જય. હે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. ઘટમાં દેવલડો જાતો રે કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. લાજ મેં તો દુનિયાની મેલી રે. લાજ મેં તો દુનિયાની મેલી રે. હવે મારા ઘનશ્યામથી બેલી રે. હવે મારા ઘનશ્યામથી બેલી રે. જિંદગી સુધરે ગઈ છેલી રે કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. પુણ્ય મારા પૂર્વના ભર્યા રે. પુણ્ય મારા પૂર્વના ભર્યા રે. શ્રીજીના પંચમાં તો ભર્યા રે. શ્રીજીના પંચમાં તો ભર્યા રે. માર્ગે સંતો તો મળ્યા રે. માર્ગે સંતો તો મળ્યા રે. કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. હવે અમે નિર્ભય થઈ કરીએ. હવે નિર્ભય થઈ કરીએ. જગતની ચિંતા નવ કરીએ. જગતની ચિંતા નવ કરીએ. કે ગુણલા ઘનશ્યામના ગઈએ. કે ગુણલા ઘનશ્યામના ગઈએ. કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. કે આજ મારે આનંદની મેલી રે. કે આજ મારે આનંદની મેલી રે. કે માયા પડલો સંકેલી રે. કે માયા પડલો સંકેલી રે. કે પ્રભુજીને મળવા થઈ ગયેલી રે. કે પ્રભુજીને મળવા થઈ ગયેલી રે. કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે. ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા કો. હે ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો. ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા કો. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો. હે જય રણ છોડ માખણ ચોર તારી ગલીએ ગલીએ સો. જય રણછોડ માખણ ચોર તારી ગલીએ ગલીએ સો. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો. હે ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો.
જઈ ઘર સુને કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે ગઢમાં જીવલડો જાગ્યો રે કે ગઢમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો રે કે રંગ મને ઘનશ્યામનો લાગ્યો શ્રી ઘનશ્યામ મહારાજની જય નારાયણ દેવની જય. આવો સમય ઘણો થયો છે, પણ છેલ્લે સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્યસંકલ્પદાસજી નારાયણઘાટ મંદિરના મહંત સ્વામી એમના રૂડા આશીર્વાદ, ભગવાનની એક બે વાતો સાંભળીએ અને પછી આપણે આરતી કરી પ્રસાદ લઈને બધા હરિભક્તો આપણે છૂટા પડીશું. શાસ્ત્રી સ્વામી સત્યસંકલ્પદાસજી. સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ સ્ટેજ ઉપર વિરાજમાન એવા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો અને શ્રીજી મહારાજને લાડીલા દરેક ભક્તજનો બધાને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. આપણે અન્નમ રમવાનું છે, પહેલા આવ્યા હતા ને છેલ્લે જવાનું છે. અને આમાં એ સૌથી વધારે સભાઓ મેં જ કરી છે હો. પણ એનો આનંદ છે ભક્તજનો. હા, આનંદ એ વાતનો છે કે સભાઓ તો ઘણી જગ્યાએ અત્યારે પણ ચાલી રહી છે. તમને લોભાવા માટે પણ અત્યારે સભાઓ ચાલી રહી છે, પણ તમે ત્યાં નહીં લોભાતા. મૂળ સંપ્રદાય શ્રી નરનારાયણ દેવની નિશ્રામાં બેસી અને આ કથા વાર્તા સાંભળો છો, ભગવાનનો મહિમા સાંભળો છો. તમારાથી વિશેષ આ જગતમાં બીજો કોઈ ભાગ્યશાળી છે જ નહીં, કારણ કે તમે ભગવાન સ્વામિનારાયણનો સ્થાપેલો કે જે સંપ્રદાયની અંદર આચાર્ય મહારાજ શ્રી હોય, જે સંપ્રદાયની અંદર ભગવાને બાથમાં ગાલીને પધરાવીને આપેલા દેવ હોય, ભગવાન સ્વામિનારાયણના આચાર્ય મહારાજ શ્રી દીક્ષિત સંતો હોય, મૂળ સંપ્રદાયની જ્યાં ભગવાનની વાતો થતી હોય અને આચાર્ય મહારાજ શ્રીએ કાન ફૂંકી અને તમને બધાને દીક્ષા આપી હોય, આવા હરિભક્તો જે સભાની અંદર બિરાજમાન હોય એ સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પ્રગટ સ્વરૂપે બિરાજમાન હોય. આપણે બધાએ ભાગ્યશાળી છે કે આપણે નરનારાયણ દેવના આશ્રય બેઠા છે. એકવાર કબીર અને કલામ બંને એક ગામમાંથી આમ જતા હતા. એવામાં કબીરજી આગળ ચાલી નીકળ્યા થોડા 10 ડગલા. એમના શિષ્ય કલામ પાછળ હતા. એમની નજર પડી એક ડોશીમાં ઘંટીની અંદર દાણા નાખતા હતા. ઘંટી હલતી હતી, ફરતી હતી. જેટલા દાણા ઘંટીમાં નાખે એ બધા જ દાણા દળાઈ જતા હતા. આ કલામે જોયું ને એટલે આશ્ચર્ય થયું, મનની અંદર દુઃખ પણ થયું કે આ ડોશી જેટલા દાણા ઘંટીની અંદર નાખે છે બધાય દાણા દળાઈ જાય છે, લોટ થઈ જાય છે. અને ભક્તજનો, આ જગત છે ને એ ઘંટી જ છે. આ ધરતી છે ને ઘંટીનું નીચેનું પડ્યું છે. આકાશ છે ને એ ઘંટીનું ઉપરનું પડ છે. દાણા છે ને એ આપણે બધાય દાણા છીએ. જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણની અંદર દળાયા કરીએ છીએ. કેટલી વખત દળાઈ ગયા કોઈ નક્કી નથી. અને દળવાવાળી ડોશી કોણ છે ખબર છે? કાળ છે, કાળ. એ કાળ ઘંટુલીમાં બધાયને દળે છે, જન્મ મરણમાં. આ દ્રશ્ય જ્યારે કલામે જોયું ત્યારે કલામની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું
चलती चाखी देख के, चलती चाखी देख के दिया कमाल ने रोई, दो पाटन के बीच में बाकी बचाना कोई कबीरा, बाकी बचाना कोई। साखी बनावी कि चलती चाखी देख के दिया कमाल ने रोई, दो पाटन के बीच में बाकी न बचा कोई, कोई बचતું જ નથી। ત્યારે કબીર કહે છે કે વાત ખોટી છે, ચાલ હું તને બતાવું બાકી રહે છે, કોણ રહે છે? તો ડોસીમાને કહ્યું, ડોસીમા ઓલું ઘંટીનું ઉપરનું પડ્યું લઈ લ્યો। ઘંટીનું ઉપરનું પડ્યું લીધું, નીચેના પડિયા ઉપર વચ્ચે વચ્ચ મિડલમાં એક લોખંડનો ખીલો હતો અને લોખંડના ખીલાને જેટલા દાણા વળગી રહ્યા હતા ને એ બધા જ દાણા સુરક્ષિત હતા અને જે દાણા એ ખીલાને મૂકી અને ઓલી સભામાં જાય ને એ બધા દળાઈ જતા હતા, એ બધાએ દળાઈ જતા હતા। आगे पीछे जो गया, आगे पीछे जो गया, पिस गया सबको, खूंट पकड़ के जो रहा, पीस सकाना कोई कबीरा, पीस सकाना कोई। नर नारायण देव रूपी खीलो भगवान स्वामी नारायणे मूक्यो छे। એ નર નારાયણ દેવ ખીલાને મૂકીને જે આગા પાસા થયા એ દળી જવાના, પણ એ નર નારાયણ દેવ રૂપી ખીલાનો જે આશ્રય લેશે ને કોઈના બાપની તાકાત નથી કે એને દળી શકે। તમે ને અમે કોઈ દિવસ દળાવાના નથી। આપણે તો હવે ભગવાન સ્વામિનારાયણના ધામની અંદર છેક પહોંચવું છે, બીજો કોઈ ધ્યેય નથી। વાલા ભક્તજનો, એ સમયે કબીરજી એમ કહ્યું કે કલામ, જે દાણા આગળ પાછળ થાય છે ને લોભથી લાલચથી, એ બધાય દળાઈ જાય। માટે ભક્તજનો, આપણને નર નારાયણ દેવ રૂપી આશરો મળ્યો છે અને ભગવાન કેવા મળ્યા છે, નાની એક વાત કહી દઉં। આમ તો હું છેલ્લો એટલે મને 2 બોલ વધારે ના મળવા જોઈએ, બે વાઇડનું બેનિફિટ મને મળવો જોઈએ। 6 જવા દો। સ્વામિનારાયણ ભગવાન એક દિવસ લક્ષ્મીવાડી ગઢપુરની અંદર બિરાજમાન હતા। આવી સરસ સભા ભરાઈ હતી। એ સભામાં એક પાર્ષદ હતા ને ઢીલા બેહી રહ્યા હતા। એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગત, આમ ઢીલા કેમ બેઠા છો? મહારાજ, તાવ આવ્યો છે, શરીર અશક્ત છે એટલે ઢીલો પડી ગયો છે। મહારાજ કેમ? મહારાજ આવી રીતે સભામાંથી ઊભા થઈને ભગત પાસે ગયા। ભગત ઊભા થયા। ભગવાન સ્વામિનારાયણે એ ભગતને પાછળ કમળમાંથી પકડ્યા અને કમરમાંથી પકડીને જે ફૂંદડી ફેરવીને એવી ફૂંદડી ફેરવી, એવી ફૂંદડી ફેરવી, એવી ફૂંદડી ફેરવી અને ભગતને મૂકી દીધા। એટલે ભગત આમ ચક્કર ચડ્યા ને તેમ ઝોલા ખાવા માંડ્યા, ચક્કર ચડ્યા એવા। ત્યારે ભગત કહે છે, મહારાજ બસ રહેવા દો, રહેવા દો, બહુ ચક્કર ચડશે, બહુ ચક્કર ચડશે, પડી જઈશ મહારાજ। અને એ સમયે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા હતા કે ભગત, હવે તમને ચક્કર ચડ્યા છે, આ ચક્કર જેમ જેમ ઉતરતા જશે તેમ તેમ તમારો તાવ પણ ઉતરી જશે। જાઓ। અને જેમ ચક્કર ઉતર્યા ને એમ શરીરમાં રહેલો તાવ 2 મિનિટમાં નીકળી ગયો। ભગત સ્વચ્છ થઈ ગયા। મહારાજને કે વાહ મહારાજ, આજ સુધી તો તમારા ભગવાનપણાના પરચા સાંભળ્યા હતા,
પણ પ્રભુ આજ આ પરચો જોઈ મારી ગજ ગજ સાથી ફૂલે છે. ભક્તજનો એવી રીતે પણ ભગવાન સ્વામિનારાયણ આપણને ખાલી ફૂંદડી ફેરવીને મૂકી દે ને તોય 184 ફેરા મટી જાય એવા ભગવાન આપણને મળ્યા છે. 184 ટાળી દે, પલ વારની અંદર ટાળી દે ને એવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. હવે છેલ્લો બોલ. સ્વામિનારાયણ ભગવાન એક દિવસ સંતોને કે સંતો આપણે ઘેલા નદીએ સ્નાન કરવા જવું છે. સંતોને લઈ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની ઘેલા નદીના કિનારે આવ્યા. ભગવાન ઘેલા નદીની અંદર ઉતર્યા. બધા સંતો મહારાજને ટોળી વળી ગયા. ભગવાન ઉપર પાણી છાંટતા હતા, પાણી છાંટીને સ્નાન કરાવતા હતા. બ્રહ્માનંદ સ્વામીને તાવ આવ્યો હતો એટલે બ્રહ્માનંદ સ્વામી આમ કિનારા ઉપર બેઠા બેઠા આમ ધરુસતા હતા. ટાઢિયો તાવ હતો, ધરુસતા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણ નદીમાં ઊભા કહે છે કે બ્રહ્માનંદ સ્વામી તમે અમારી સાથે સ્નાન કરવા આવો ને, તમે સ્નાન નથી કરતા અમારી સાથે, અમને મજા નથી આવતી, એટલે સ્નાન કરવા આવો ને. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ટાઢિયો તાવ આવ્યો છે, નદીમાં આવીશ ઠંડી ચડી જશે, વધારે તાવ આવી જશે, વધારે માંદો થઈ જઈશ પ્રભુ, ટાઢ ચડી જાય. મહારાજ કે ના, તમે અમારી વાત માનો અને નદીમાં આવો. મહારાજે આમ હાથ લાંબો કર્યો. બ્રહ્માનંદ સ્વામી નહોતું આવું તો એ પછી નદીમાં આવ્યા. નદીમાં આવ્યા એટલે મહારાજ કે સ્વામી આપણે એક રમત રમીએ. મહારાજ શું રમત રમીશું? ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ સુરા ખાચર અને તમે બે જાડા બહુ છો, પેટ બહુ છે બેનું, તમે બે જણા નદીમાં ડૂબકી મારો નાક પકડીને, કોણ વહેલો આવી જાય છે, જે વહેલો આવી જાય ને હારી ગયો, અને જે નદીમાં વધારે નાક પકડીને રહે ને એ જીતી ગયો. ભલે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચરે નાક પકડીને ડૂબકી મારી, પણ આ સુરા ખાચર તો જાડું શરીર બહુ હતું એટલે શ્વાસ બહુ રોકી ના શકે, એટલે આમાં બહાર આવી ગયા થોડીક વારમાં. તો એટલે આમ જોયું કે બ્રહ્માનંદ સ્વામી હજી બહાર આવ્યા નથી તો વળી પાછી ડૂબકી મારી ગયા. બ્રહ્માનંદ સ્વામી પછી બહાર આવ્યા, જોયું કે સુરા ખાચર હજી નીકળ્યા નથી, આવું બને નહીં કે આટલો જાડો માણસ આટલી બધી વાર શ્વાસ રોકી ન શકે. એવામાં સુરા ખાચર બહાર આવ્યા એટલે મહારાજ કે લ્યો સુરા ખાચર જીતી ગયા, બ્રહ્માનંદ સ્વામી હારી ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે કપટ કરો છો, તમે કપટી છો. કેવી રીતે? તો કે આ સુરા ખાચર પાણીમાં આટલું બધું રહી શકે નહીં અને તમે એમનો પક્ષ લો છો, માટે મહારાજ તમે કપટી છો. મહારાજ કે અમે કપટી નથી, અમે શું કપટ કર્યું એ કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી સરસ બોલ્યા હો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે કપટ શું કર્યું એ તમને કહું. મને ટાઢિયો તાવ આવ્યો છે, હું તમારા વચને કરીને પાણીમાં આવ્યો, મને એમ હતું કે પાણીમાં જઈશ પગ બોડીશ તો ટાઢ ચડી જશે, પણ મહારાજ મેં નદીની અંદર જેવા પગ બોડ્યા, હું જ્યાં જ્યાં નદીમાં પગ બોડું છું ત્યાં ત્યાં એ નદીનું પાણી તમે ગરમ કરી દો છો, મને ટાઢ ન ચડી જાય, મને તાવ વધારે ન આવી જાય, મારું રક્ષણ થાય, એટલા માટે જ્યાં પગ મૂકું છું ને મારા એકના માટે તમે ગરમ પાણી કરી દો છો, આ તમારું કપટ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ મંદ મંદ હસ્યા અને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી અમારા આશ્રય કોઈ રહે છે, અમારા શરણે કોઈ રહે છે, અમારી આજ્ઞામાં જે રહે છે એને અમે આવી રીતે ભવસાગરની અંદર ડૂબવા પણ દેતા નથી, ભવસાગરમાં પીડાવા પણ દેતા નથી, અને એને ભવાટવીમાંથી બહાર કાઢી અમારા ધામની અંદર લઈ જઈએ છીએ, એવા ભગવાન અમે પોતે છીએ. આલા ભક્તજનો આપણને આવા ભગવાન મળ્યા છે, આવો મૂળ સંપ્રદાય મળ્યો છે, આવા આચાર્ય મહારાજ શ્રી એમના સંતો આવા હરિભક્તો મળ્યા છે. આપણી પાસે હવે બીજું મેળવવાનું કંઈ રહેતું નથી, બસ રાજી કરી લઈએ. આજના દિવસે પ્રાર્થના કરીએ કે આ નાના ચિલોડાનો સત્સંગ મંદિર નથી,
તેમ છતાં નિષ્ઠાવાન હરિભક્તો અહીંયા છે. એમની નિષ્ઠા દેહ પ્રત્યે, નરનારાયણ દેવ પ્રત્યે વિશેષ ને વિશેષ વધતી જાય એવી આજના દિવસે શ્રી નરનારાયણ દેવના ચરણની અંદર પ્રાર્થના. ભક્તજનો, કાલે 18 તારીખ અને શનિવારે અમારા નારાયણઘાટ મંદિરની અંદર સત્સંગ સભાનું આયોજન કરેલું છે. 7:30 થી 8:30 સુધી ભોજન છે અને પછી 8:30 થી 10 વાગ્યા સુધી સત્સંગ સભા છે. એની અંદર બધાને હાગમટે પધારવાનું આમંત્રણ છે. બધાએ તમે ઘણા બધા નારાયણઘાટથી જ અહીંયા માઇગ્રેટ થયા છો, તો બધાએ ત્યાં મૂળ તમારો જે નિવાસસ્થાન છે ત્યાં પધારજો અને સત્સંગનો લાભ લેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ધોની છે ને સૌથી પહેલાં પીચ ચેક કરી જાય અને બેટિંગ કરવા છેલ્લે જ આવે. પણ આપણને ઘણી બધી વાર સત્સંગનો પણ લાભ આપ્યો છે. નવાર આપણી માસિક સત્સંગ સભામાં પણ સત્યસંકલ્પ સ્વામીનો સત્સંગ કથા વાર્તાનો પણ આપણે વિશેષ લાભ લેતા રહીશું. આવો, અત્યારે હવે પૂર્ણાહુતિ તરફ આપણે જવું છે, પણ એક બે નાની મોટી જાહેરાતો. આપણી માસિક સત્સંગ સભા દર હરિનવમીના દિવસે, શુક્લ પક્ષની નોમના દિવસે આપણી માસિક સત્સંગ સભા રેગ્યુલર ચાલુ હોય છે. વોટ્સઅપના ગ્રુપમાં એનું નોટિફિકેશન ચાલુ જ હોય છે. સાથે સાથે આપણા સત્સંગ પરિવારના ફોર્મ પણ આપણે ભરીએ છીએ અને પરિવારના બધાય સભ્યોને એકમેક થઈ નાના મોટા દરેક પ્રસંગમાં આપણે શાકોત્સવ પણ કરીએ છીએ. આદિક પ્રસંગોનું સાથે ને સાથે બધાને આમંત્રણ પણ પરિવારના સર્વે સભ્યોને હોય છે. તો સત્સંગ પરિવારના ફોર્મ પણ બધાએ અચૂક ભરજો. એની માટે અનિલભાઈ કે રમેશભાઈનો સંપર્ક કરજો. સાથે સાથે ગાંધીનગર સેક્ટર 2 મંદિરની 25 પ્રવૃત્તિઓમાં મંત્ર લેખનની બુક પણ આપણી પ્રવૃત્તિમાં છે. ભગવાનના ભક્ત ઘરે બેઠા હોય તો ફ્રી સમયમાં ભગવાનનો મંત્ર લખી પોતાનું ભજન કરી શકે. એ મંત્ર લેખનની બુકો પણ અહીંયા કાઉન્ટર ઉપર મૂકી છે. તમારું નામ લખાવીને લઈ જજો અને સભામાં આવો ત્યારે ભરાયેલી બુક આપી જજો ને નવી લેતા જજો. એવી રીતે આયોજન કરજો, એટલે ઘરે વધારે પડતી લઈ જાય તો ખૂણામાં મૂકી દીધો પછી યાદ ના આવે ક્યાં મૂકી હતી, અને પછી બુક ખાલીની ખાલી એમને એમ રહી જાય. એક બુક લઈ જવી, ભરાય એટલે નવી લઈ જવાની. એટલો પણ બધા હરિભક્તો ખાસ આગ્રહ રાખજો. સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ આપણે કેન્સર જાગૃતિ કેમ્પ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, એ ઘણા બધા કેમ્પ આપણે મંદિરમાં કરેલા છે. બ્લડ ડોનેશનનો કેમ્પ રથયાત્રાના દિવસે છે, એટલે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે અત્યારથી જ બધાએ બ્લડ જમા રાખજો, બીજે ક્યાંય આપતા નહીં. આપણે રથયાત્રાના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ એના હસ્તક આપણે કરવાનો સંપૂર્ણ વિચાર છે, કારણ કે એનું વેચાણ ન થાય અને ગરીબોને અને જરૂરિયાતવાળાને લોહી પૂરતું મળી રહે એવો એક આગ્રહ રાખીને કરીએ છીએ. એટલે વધારે જેમ બને એમ વધારે બોટલો આપણી બ્લડની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે થાય એવો આપણે પણ આગ્રહ રાખીશું. આવો અત્યારે હવે સભાની પૂર્ણાહુતિ તરફ રમેશભાઈ જે હરિભક્તોને નામ બોલે સત્વરે અહીંયા સ્ટેજ ઉપર આવજો. ઘનશ્યામ મહારાજની જય. આપણે જે દાતાઓ યજમાન થયા છે એમને ગુરુના હાથે કેસ ઉડાડશું અને આશીર્વાદ લઈશું. પટેલ અનિલભાઈ શકરચંદ, રોયલ બંગલો. પટેલ અરવિંદભાઈ માધવલાલ માણસાવાળા, શ્રીનાથ એલિગન્સ. પટેલ અરવિંદભાઈ નાનજીભાઈ, શ્રીધર બંગલો. પટેલ રમેશભાઈ નારાયણભાઈ, 11 રામ ભરોસે. પટેલ ડાયાભાઈ રેવીદાસ, હસ્તે જગદીશભાઈ અને ચેતનભાઈ. બંને હોય તો બંને આવજો. પટેલ સતીશભાઈ ત્રિભુવનદાસ. પટેલ અરવિંદભાઈ ઈશ્વરદાસ ગુલાબપુરાવાળા. પટેલ કરશનભાઈ રામદાસ, હસ્તે અરવિંદભાઈ અને રમેશભાઈ. પટેલ અરવિંદભાઈ શંભુદાસ. પટેલ કમળાબેન રમણભાઈ વિહારવાળા. પટેલ મંજુલાબેન જગદીશભાઈ રીદ્રોળવાળા. પટેલ ભરતભાઈ સગનદાસ ગવાડાવાળા. પટેલ રાકેશભાઈ જયંતિભાઈ વિહારવાળા.
પટેલ હંસાબેન સતીશભાઈ સોજાવાળા, પટેલ પ્રવીણભાઈ અંબાલાલ. આરતી માટે દરેક યજમાન આગળ જ રહે ભાઈ. પટેલ ભરતભાઈ અંબાલાલ, પટેલ અનિલભાઈ અમૃતલાલ, પટેલ અશ્વિનભાઈ સુમાભાઈ, પટેલ નરેશભાઈ શંકરભાઈ, પટેલ દેવાંગભાઈ મંગળદાસ, પટેલ પ્રવીણભાઈ કાંતિલાલ, પટેલ ઘનશ્યામભાઈ પરસોત્તમદાસ, પટેલ મનુભાઈ જોઈતારામ, દવે પરેશભાઈ ભરતભાઈ, પટેલ મુકેશભાઈ હાથીદાસ, રમણભાઈ કાળીદાસ, પટેલ જીવણભાઈ અમથારામ, પટેલ રમેશભાઈ મંગળદાસ, પટેલ જયેશભાઈ ગોવિંદભાઈ. અને આપણું જે વિડીયોગ્રાફીમાં યુટ્યુબમાં જે આવે છે ને વિડીયો બનાવી, નિલેશભાઈ આવશે ભાઈ. નિલેશભાઈ એ ફ્રીમાં સેવા આપે છે ભાઈ, એક પૈસો નથી લેતા. દરેક નોમની સભામાં જે વિડીયોગ્રાફી યુટ્યુબ ઉપર આવે ને એ ફ્રીમાં સેવા આપે છે. હવે લવારપુરથી જે ભાઈઓ આવી જાઓ ભાઈ. આપણે લવારપુરથી જે ભાઈઓ સત્સંગી મહેમાનો આવ્યા હોય આવો અને ગુરુ સાથે અને ગાંધીનગરથી બી જે હરિભક્તો આવ્યા હોય તો આવજો સ્ટેજ ઉપર. પછી મહેન્દ્રભાઈ અંબાલાલ માણેકપુરાવાળા, કમલેશભાઈ નથુદાસ આજોલવાળા, હિતેશભાઈ કેશવલાલ, હિતેશભાઈ કેશવ બંગલો દેલવાડાવાળા, રાજેશભાઈ કાળીદાસ વિહારવાળા, પ્રવીણભાઈ રમણલાલ વિહારવાળા, મુકેશભાઈ રિધમ હાઇટ્સ, ઘનશ્યામભાઈ બોરીદાસ વિહારવાળા, પટેલ મહેશભાઈ ભગવાનદાસ, પટેલ રમેશભાઈ ભવાનદાસ અને પટેલ હર્ષદભાઈ મોટેરાવાળા. ટીનાભાઈ સાઉન્ડવાળા આવશે ભાઈ. કોઈ ભૂલથી મહેમાન રહી ગયા હોય તો આવી જજો. અરે ભાઈ આપણે કાલુપુરથી ભજન મંડળી આવે એમાંથી તો આવી જાઓ. નામ તો મને નથી આપતું. પ્રેમલભાઈ આવો આવો. અરે 2 3 4 આવો, વાંધો નહીં. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા બાંધુ કર જોડી, પ્રભુ બાંધુ કર જોડી. ચરણે શીશ દયાથી, ચરણે શીશ દયાથી, નાખ્યા પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નગરાતા દિવ્ય તુરતનુગારી, પ્રભુ દિવ્ય તુરતનુગારી. પામર પતિ કયુધાર્યા, પામર પતિ કયુધાર્યા, અગણિત નર નારી.
प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य लीला करताय विनाशी प्रभु करताय विनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट नो जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काळ कर्म दी छूटी काळ कर्म दी छूटी कुटुंब सहित तसे आय अवसर करुणा निधि करुणा मौकीदी भले करुणा मौकीदी मुक्तानंद कहे मोती मुक्तानंद कहे मोती सुगम करी सिद्धि ओम जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु गणवत बहु प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी बोलो श्री स्वामीनारायण भगवान की जय नारायण देव की जय कष्टभंजन देव सदेव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव बोलो श्री स्वामीनारायण भगवान की जय હાલો આપણી વચ્ચેથી સંતો હવે વિદાય લેશે. Gracias.